આપણા નવા બ્લોગમાં કેમ છો? મજામાં? નહીં આપણે તો કંપનીમાં છીએ, કામ ચાલુ છે, કલર કાઢે છે, જો આપણે મજૂરી કરે છે દિહાડીઓ. પછી જો લો શીખવા આવો, શીખવાડવાનું નહીં, કલર વજન થાય બરાબર જોઈ લેજો. હવે હાલો તમને કચરા પોતું થાય એ બતાવી દઉં ભેગું ભેગું. એટલે જો અહીં જઈને આપણે જવાનું, હા લાઇટ કરજો ને ચાલુ કરજો ને બંધ કરજો જે કરવું છે બરાબર. હવે જો આ મશીન તમને બતાવી દઉં. અહીંયા આગળ કચરા પોતાવાળા માછી આપણા આવી ગયા છે, જોઈ લો આ આપણા કચરા પોતાવાળા માછી બરાબર. જો કામ કરે છે તો કામ નહીં કરતા, કરે એવું નહીં કરતા એવું વળી 10 વાર કહીએ તો એકવાર આવે એવું આ કામનું કામ હોય બરાબર. જોઈ લો અને આ મશીન ચાલુ હોય બરાબર. જો આ મશીન ચાલુ હોય અને આ માછી આટા ફેરા મારા તો આમાં તો આ 9 વાગ્યાના આવીને 10 વાગે કચરા પોતું કરવા આવે બરાબર. એટલે અમારે શું કામ કરવાનું? તમે આમના માટે કંઈક કમેન્ટ કરજો, બે શબ્દ કહેજો આમના માટે બરાબર. અને આ રહ્યું આપણું મશીન ચાલુ કરવાનું હા, આ પાવડર બની જાય એટલે ચાલુ કરી દઈએ આપણે ફરી બરાબર. જોઈ લો આ રહ્યું મશીન, આ પાવડર રેડી થાય છે, મશીન ચાલુ છે, 20 મિનિટ ફરશે, 5 મિનિટ થઈ ગઈ, 20 મિનિટ ફરી રહે એટલે આપણે આ ટેબ્લેટ પાડવાનું ચાલુ કરી દઈએ. પછી બતાવું તમને ટેબ્લેટ કઈ રીતે પડે એમ. આ માસી કચરા બધું વહેલું નહીં કરતા ને એટલે મારે થોડું મોડું થઈ જાય કામ ચાલુ કરવાનું. જોઈ લો બરાબર. તો બન્યા રહેજો વિડીયો, બતાવું તમને મશીન કઈ રીતે ચાલુ કરું. તો હેલો ફ્રેન્ડ, તો આપણે મશીન ચાલુ કરી દીધું છે બરાબર. જો તમને બતાવી દઉં મશીન આ કરવું ઓપરેટિંગ જે મશીન કરું એ મશીન તમને બતાવી દઉં. આ રહ્યું એ મશીન, આ રીતની ટેબ્લેટ પડે. અત્યારે બંધ કર્યું કેમ કે અવાજ એટલો બધો કરે પણ મારો અવાજ રેકોર્ડિંગ ના થાય એટલા માટે. તો ચાલુ કરીને તમને બતાવી દઉં કે કઈ રીતે મશીન કામ કરે છે. તો અવાજ બહુ આવશે એટલે હું નહીં બોલું, પણ જોઈ લેજો આ મશીન આવી રીતે ટેબ્લેટ પડે. આ મશીનમાં કંઈક આ રીતે ટેબ્લેટ બને છે. તમે જોઈ રહ્યા છો અહીંયા પાવડર આવે ઉપર કોપર છે, અહીંયાથી પાવડર અહીંયા પ્રેશર આવીને આ રીતે ગોળીઓ બને, ત્યાંમાં ગોળીઓ બને, આવી ગોળીઓ બને છે, આવી ગોળીઓ બનાવ્યું આ મશીન વજન પણ કરવું પડે. આ જે તેલ 10 કિલોમીટર વજન કરવાનું આવે. આ 5 ટેબ્લેટ, આ બીજી 5 10 ટેબ્લેટનું 1200 વેટ આવવું જોઈએ. તેલ તો એટલે ઓછું એટલે થોડું વેટ વધારે દે એટલે નેટ વેટ. આ રીતનું મશીન રનિંગ હોય પણ આ રીતે બેગમાં ટેબ્લેટ ભરી દેવાની. જોઈ લો બરાબર, આ રીતની ટેબ્લેટ હોય કંઈ છે ને, ચેક કાંઈ કમેન્ટ કરી દેજો બરાબર. જો આ રીતનું મશીન હોય અને આવી ટેબ્લેટ ખાવાની આપણે જે ડૉક્ટર હાલે ને બરાબર. તો કમેન્ટ કરી દેજો, બીજું કંઈ જોવું હોય અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.